તો આપણી સાથે સ્ટુડિયોથી નયન ઝા જોડાઈ ચૂક્યા છે અને રાજકોટથી આપણી સાથે રાજુ ગઢવી જોડાઈ ચૂક્યા છે. હું નયનભાઈને પૂછવા માંગીશ કે આજે જે રૂડો અવસર છે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, તો આપ આને કેવી નજરથી જોઈ રહ્યા છો? નમસ્કાર. પહેલા તો ગુજરાત ફર્સ્ટના તમામ દર્શક મિત્રોને રામ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર વિશ્વમાં જે અત્યારે એક પ્રકારનો માહોલ જોવા મળે છે, મને શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક સરસ મને અહીંયા કોટ કરવાની ઈચ્છા થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ એમના અવતારવાદની વાત કરી, કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ પુનઃ સંસ્થાપનાર્થમ સંભવામી યુગે યુગે. આપણા સનાતન હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ભગવાન દરેક યુગમાં અવતાર લે છે. ભગવાને સત્યયુગમાં લીધો, ત્રેતાયુગમાં લીધો, દ્વાપર યુગમાં લીધો. મને એવું લાગે છે કે આવતીકાલનો રૂડો જે પણ કંઈ દિવસ છે એ ભગવાન રામ આ કળિયુગની અંદર પુનઃ જાણે કે પોતે જન્મ લઈ રહ્યા હોય એવો એક સમગ્ર ભારતની અંદર રોમાંચ, એક સમગ્ર ભારતની અંદર જેને કહેવાય એવો એક ઉત્સવ જોવા મળે છે. ભગવાનના ઉત્સવ પહેલાનું જે અયોધ્યાનું વાતાવરણ હતું એવું જ વાતાવરણ, એવા જ જેને કહેવાય કે ગ્રહ, નક્ષત્ર, ચંદ્ર, તારા, જ્યોતિષની દ્રષ્ટિએ હું તમને જે પણ કંઈ મુહૂર્તની વાત કરું, શુભ જે પણ કંઈ સંકેતો હોય છે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ પહેલાના, એવા સંકેતો અત્યારે સમગ્ર દેશની અંદર, એવા વધામણા સમગ્ર ભારતની અંદર તમને ને મને જોવા મળે છે. સમગ્ર ભારત, હું અત્યારે જે રસ્તેથી આવ્યો, સમગ્ર જગ્યાએ ધજા, પતાકા, જેને કહેવાય કે દરેક ફ્લેટની અંદર રોશનીઓ જોવા મળે છે. ઘરે ઘરે જાણે કે ભગવાનનો જન્મ થવાનો હોય. આ તો એક વિચાર કરો કે મૂર્તિનું પુનઃ પ્રતિષ્ઠા છે, પણ લોકો એ રસ્તો ભૂલીને જાણે કે પુનઃ ભગવાન સાક્ષાત કાલે પ્રાદુર્ભાવ ભગવાનનો થવાનો હોય, ભગવાન મનુષ્ય અવતારે ફરી પાછા એમ કે જન્મ લેવાના હોય, એવો ભાવ સમગ્ર વિશ્વમાં, દેશમાં જોવા મળે છે. જી, હું રાજુભાઈને પૂછવા માંગુ. રાજુભાઈ, જે દેશ આજે રામમય બન્યો છે, સમગ્ર ભારત દેશ રામ રાજ્ય હવે સ્થાપિત થવાની તૈયારી એવું કહી શકાય? અત્યારે ફોન કરું તમને, લાઈવ બેઠો, હા લાઈવ બેઠો, હા. જી રાજુ ગઢવી, તો આપને હું પૂછવા માંગીશ કે જેમ અત્યારે સમગ્ર ભારત રામમય બન્યું છે, તો આ જે રામમય સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે તેને લઈને આપની લાગણી શું છે? તો રાજુભાઈ સાથે આપણો સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. સમગ્ર ભારત દેશ અત્યારે રામની ભક્તિમાં લીન થયેલું જોવા મળી રહ્યું છે. સમગ્ર જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવાયો છે. રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન, આપણી સાથે રાજુ ગઢવી જોડાઈ ચૂક્યા છે. રાજુભાઈ, સમગ્ર દેશ રામમય બન્યો છે, ત્યારે આપના મનમાં કેવી લાગણી હાલ રામલલાને લઈને, પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોવા મળી રહી છે? આજે જ્યારે પ્રભુ અયોધ્યામાં પધારી રહ્યા છે, પોતાના નિજ મંદિરની અંદર પધારી રહ્યા છે, અને આજે આપે કીધું ને આરતી છે, આરતી એ રામ લલાની ગવાય અવધમાં એ સબ દેવો ગુણ લાગાય અવધમાં એ આરતી રે. એ મારો એ પ્રભુ અવધ રામલલાની એ રાજુ પ્રભુના ગાય અવધમાં એ આરતી રે. આખું વિશ્વ
જ્યાં જ્યાં પ્રભુ ભક્તો વસે છે, જ્યાં જ્યાં સનાતની વસે છે, જે રામ પ્રત્યેનો જેમનો ભાવ છે એવા દરેક માનવ જીવ વિશ્વની અંદર જે વસે છે એનું આજે ધ્યાન અવધ ઉપર છે. 500 વર્ષ પછી પ્રભુ પોતાના નિજ ધામમાં જ્યારે બિરાજમાન થાય છે, આપણી કેટલી પેઢીઓએ એવું વિચાર્યું છે કે પ્રભુ, કારણ કે મારી ગણતરી પ્રમાણે જો હું વાત કરું તો 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું, 200 મોગલોએ રાજ કર્યું, અને આપણે સ્વતંત્ર થયા નહીં 75 વર્ષ થઈ ગયા, એટલે લગભગ 550 વર્ષથી પ્રભુ મંદિરમાં નથી. અને એટલે 100 વર્ષની અંદર 4 પેઢી ફરી જાય તો એમ આપણે 18-20 પેઢી આપણા વડવાઓ રામલલાની રાહ જોઈને બેઠા છે. ત્યારે હું અને તમે ધન્યતા છે કે આજે આપણી પેઢી રામ અયોધ્યામાં બિરાજમાન થશે, એ પ્રસંગને જોઈ શકશું. આપણી આંખોને ધન્ય છે કે પ્રભુ 14 બ્રહ્માંડનો નાથ, સકળ જીવ મહાત્માનો અધિપતિ એવો પ્રભુ જ્યારે આજે અવધને આંગણે આરતી થઈ રહી છે, વાલો જ્યારે અવધમાં બિરાજમાન છે. રામ માનવ તરીકે જે એમનું ચરિત્ર છે, એમને તમે ખાલી માનવ તરીકેનું ચરિત્ર વાંચો ને તોય તમને એમ થાય કે પ્રભુએ જે માનવ તરીકેના પોતાના જીવન જીવ્યા છે એમાં કેવડું મને અને તમને જીવન જીવવાના ઉદાહરણો આપ્યા છે. જી બિલકુલ. પ્રભુ જ્યારે વનમાં જવાની વાત સંભળાય છે, આ બધા પ્રસંગો છે એ ખૂબ જાણીતા પ્રસંગો છે. પ્રભુ જ્યારે વનમાં જવાની વાત થાય છે, દશરથ જ્યારે રાજમાં જાય અને આમ તુલસીદાસજી એમ કહે છે કે જ્યારે પેલો સફેદ વાર સવારના પોરમાં ઉઠી અને આરીશા સામું જોવે, શ્રવણ સમીપ એ ભયભૂષિત કેસા, શ્રવણ સમીપ, શ્રવણ સમીપ ભયભૂષિત કેસા, મનહુ જરઠ પન યહ ઉપદેશા. શ્રવણ કહેતા કાન, સમીપ કહેતા નજીક, ભયવું એટલે ઉગવો, અને શીત કહેતા સફેદ. કાનની બાજુમાં એક સફેદ વાળ ઉગ્યો અને દશરથે નક્કી કરી નાખ્યું હવે માથામાં ધોળા આવવા માંડ્યા, હવે રાજગાદીએ બેહી અને કોઈ પણ જાતના ખેલ કરાય નહીં, હવે તો રાજગાદી રામને દઈ દેવાય. જી બિલકુલ. માંગીશ રામેશ્વર મંદિર એનો મહિમા આમ તો 12 જ્યોતિર્લિંગની જે પણ કઈ વાત છે કે સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રીશૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યામ મહાકાલમ, ઓમકારમ અમલેશ્વરમ, એ 12 જ્યોતિર્લિંગની જે પણ કઈ યાદી છે એ જ્યોતિર્લિંગ સ્વયંભૂ જેને કહેવાય કે સ્વયં પ્રગટ થયેલા છે. પણ રામેશ્વરનું જે જ્યોતિર્લિંગ છે એવું કહેવાય છે કે રામ વનવાસ દરમિયાન જ્યારે સમુદ્ર કિનારે પહોંચ્યા, લંકાને જ્યારે એમને ઓળંગવાની હતી એ પહેલા એ સમુદ્રના કિનારે એમણે ભગવાન મહાદેવની પ્રતિષ્ઠા કરી, મહાદેવજીના આશીર્વાદ લીધા. અને એ મહાદેવજીના આશીર્વાદ લેવા માટે લક્ષ્મણને કહે છે કે મારે સરસ એક જ્યોતિર્લિંગની એમ કે જરૂર છે. લક્ષ્મણ અને વગેરે જ્યોતિર્લિંગ લાવે છે. હવે આ જ્યોતિર્લિંગનું મુહૂર્ત કોણ કરશે? જ્યોતિર્લિંગ માટે એક વિદ્વાન જેને કહેવાય કે સર્વ સંપન્ન જ્ઞાતા, 4 વેદોનો જાણકાર એવી એક વ્યક્તિની જરૂર પડે છે રામને. અને રામ એ વખતે રાવણને યાદ કરે છે, કારણ કે રાવણ માટે એવું કહેવાય છે કે વિદ્યા વિશારદ, વિદ્યા સ્નાતક, ઘણી બધી આ વેદોનો જાણકાર હતો રાવણ પોતે. અને રામ એ જ્યોતિર્લિંગની જ્યારે સ્થાપના કરે, રાવણ એના પુરોહિત તરીકે આચાર્ય પદ સંભાળે, અને રાવણ એ બંને ભેગા થઈને એ જ્યોતિર્લિંગની સ્થાપના કરે. એટલે રામેશ્વરનું મહત્વ, રામના ઈશ્વર, એ રીતે પણ રામેશ્વર શબ્દ આપણે જાણી શકીએ છીએ કે જે રામના ઈશ્વર છે, રામના આરાધ્ય દેવ છે, એ જે ભગવાન શંકર, શિવ, પરબ્રહ્મ. તો એ રીતે પણ આપણે રામેશ્વરનો મહિમા જાણી શકીએ. અને આપણા મુખ્યમંત્રી, આપણા વડાપ્રધાન શ્રી ત્યાં ગયા એટલા માટે કે રામમય જે આખું વાતાવરણ છે, જેમ ખુદ જેમણે ભગવાન રામે જે મંદિરની સ્થાપના કરી ત્યાંના આશીર્વાદ લઈને ફરી પાછા રામની મૂર્તિનું કે પ્રસ્થાપન ફરી પાછું થાય, એ આખો એક પ્રયોગ જેને કહેવાય
એની આત્મા એક પોતાની એક સુંદરતા પ્રગટ કરે છે. તો આપણી સાથે રાજુ ગઢવી પણ જોડાયેલા છે. રાજુભાઈ, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રામના સ્થળો છે, ધાર્મિક સ્થળો છે, ત્યાં પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા છે, તો કહી શકાય કે સમગ્ર દેશમાં રામ રાજ્ય સ્થાપિત થઈ રહ્યું છે. વાહ, સરસ. હા, રામરાજ સ્થાપિત થઈ ગયું છે, એમાં કોઈ સવાલ નથી. અને સરસ એમને જ્યોતિર્લિંગની રામેશ્વરની જે વાત કરી ભાઈએ, એ રામેશ્વરના જ્યારે રામે એમની સ્થાપના કરી. પણ આમ તો 3 દેવો આપણે હિન્દુ ધર્મમાં આપણે માની છીએ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એમાં વૈષ્ણવ સંપ્રદાય જે એમાં 24 અવતારો આપણે જે કીધા, જય જય મીન વરાહ કમઠ નર હરિ બલિ વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથુહરિ યજ્ઞ વૃષભ હયગ્રીવ ધ્રુવર દેન ધનંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ અને સનક સનકાદિક એવા 24 રૂપ લીલા રચી અગ્રદાસપદ ગોર ધર્મ. એટલે એમાં જ જે વિષ્ણુ અવતારમાં જ રામ, એમાં જ કૃષ્ણ. કારણ કે આપણે અવતારને માનીએ છીએ ને, હિન્દુ ધર્મ છે એ અવતારને માને છે. એટલે એ જ જે રામ છે એ જ કૃષ્ણ છે, અને જે વિષ્ણુ છે એટલે સ્વાભાવિક છે કે શિવ અને વિષ્ણુ અને બ્રહ્મા કંઈ નોખા નથી. એટલે સરસ એ ત્યાં શિવજીની પણ એમને બેસાડીને અને રાવણને બોલાવેલા. રાવણની શું વાતો કરું, એમને કીધું કે રાવણ મહાન જ્ઞાની હતા ને, રાવણ તો જેને જબરજસ્ત શિવને પોતે આરાધતા હતા. જટા કટાસ બ્રહ્મ બ્રહ્મ નિમ્ન લીપ નિર્જરી વિલલ વિચ વિલ્લરી વિરાજમાન મૂર્ધની ધાગા 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 જજાઓ લલ લલાટ પટ્ટ પાવ કે કિશોર ચંદ્ર શેખર રેરતી પ્રતિક્ષણ મમ ધરા ધરેન્દ્ર નંદની વિશાલ બંધુ બંધુ તે રસફુદ ગંત સંતતિ પ્રમોદ માન માનસે કટા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુલ. આ રાવણનો લખ્યો, રાવણ વિરચિત છંદ છે. એવા શિવને ત્યાં રામેશ્વરની સ્થાપના કરી. આજે જ્યારે રામ પ્રભુ જ્યારે અવધ આવી રહ્યા છે, ત્યારે વિશ્વ આખું એ મર્યાદા પુરુષોત્તમ મય બન્યું છે.